તો ભાવનગરના તળાજા તાલુકામાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી મબલખ આવક ઉભી કરી। રાસાયણિક ખાતરોનું વેચાણ કરતા ભપાડા ગામના ખેડૂતે 10 વીઘા જમીનમાં ખારેકનું પ્રાકૃતિક વાવેતર શરૂ કર્યું। ખેડૂતે કચ્છથી ખારેકના રોકડ લાવી અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી ચાલુ કરી। પ્રાકૃતિક ખારેક હોવાના લીધે આસપાસના વિસ્તારમાં તેની માંગ પણ વધવા લાગી છે, જેના લીધે ખેડૂતની આવકમાં મબલખ વધારો થયો। ખેડૂતને 1 વીઘા જમીનમાંથી 1 લાખ કરતા પણ વધારે રૂપિયાની ખારેકનું ઉત્પાદન કર્યું છે। એમએ બીએડ કર્યા પછી હું દુકાન ચલાવતો હતો ગામમાં, એમાં એગ્રો પણ ચલાવતો હતો। તો એ રાસાયણિક કેમિકલ વેચતા એનો અભ્યાસ કરતા એવું મને ખ્યાલ આવ્યો કે આ માણસ જાત માટે બહુ ખરાબ છે, એટલે આપણે કંઈક નવું ઓર્ગેનિક કરીએ કે જેથી સમગ્ર જમીન તો બાપ દાદાની હતી જ વારસામાં, કંઈક ઓર્ગેનિક નવું કરીએ અને એ દુકાન એગ્રો બંધ કરીને ત્યાં ખારેકનું વાવેતર કર્યું। હું અહીંયા વાડીએ જ વેચાણ કરીએ છીએ અમે, અને મને 100 રૂપિયા કિલો ખારેક જાય છે। જેટલી ઉતરે એટલી દરરોજની દરરોજ ખૂટી જાય। અત્યાર સુધી હજી મારે કંઈ માર્કેટ યાર્ડમાં ક્યાંય વેચવા જવું પડ્યું નથી, કારણ કે આ ઓર્ગેનિક પદ્ધતિથી પાકેલી ખારેક હોય એનો સ્વાદ બીજા માર્કેટમાં મળતી ખારેક કરતા જુદો લાગે લોકોને, એટલે તરત લઈ જાય છે। તો મા અંબાના ભક્તો